આજે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ સ્ટિચિંગ કરતા શીખીશું અને અસ્તરવાળો બ્લાઉઝ તેમજ હાથ સિલાઈ અને અંદર જે પટ્ટી વાળવાની આવે ગળા પટ્ટી તે કઈ રીતે કરી શકાય તે શીખીશું. સૌ પહેલાં આપણે જે પહેલાં કટિંગ કર્યું હતું અસ્તરવાળો ચોંટાડીને એને સ્લીવની પટ્ટી વાળી દઈશું. જો તમે સિલાઈ કરો અસ્તરમાં તો આપણે ડાયરેક્ટ પલટાવવાનું રહેશે અને ચોંટાડેલું હોય તો આવી રીતે પટ્ટી વાળી દેવાની છે. બંને સાઈડ એવી જ રીતે કરી દઈશું. પાછળના ભાગમાં ટક્સ લઈ લેવાના છે. નીચેથી એક આંગળથી ઉપર સાવ પટલા એવી જ રીતે બે સાઈડ એક સરખા આપણે ટક્સ લઈશું. અત્યારે આ બ્લાઉઝ છે તે કટિંગ કર્યા વગર પ્રિન્ટ્સ એમનામ ડાયરેક્ટ જ લેવાના છે. કટિંગ પ્રિન્ટ્સ આપણે અલગ આવે છે. આપણે ડાયરેક્ટ સિલાઈ લેવી તે શીખીએ છીએ. પાછળના ટક્સ પણ તૈયાર છે આપણા. બંને સાઈડ એક જ સરખા આવવા જોઈએ. જોઈ શકો છો થઈ ગયા છે આપણે તૈયાર ટક્સ. હવે આપણે આગળની સાઈડ ટક્સ લેશું જે પ્રિન્ટ્સ કરવી છે તે. હવે જે આપણે પ્રિન્ટ્સનું રાઉન્ડ આપવાનું છે એના ઉપર એક સિલાઈ મારી દઈશું જેથી કરીને આપણે જે અસ્તર છે તે અલગ ન થઈ જાય સિલાઈ કરતી વખતે. હવે સિલાઈ લઈ લીધી છે એના ઉપર આપણે ડબલ કરી ટક્સ ભરી એવી જ રીતે પ્રિન્ટ્સ લેવાના છે. પ્રિન્ટ્સ લેતી વખતે ઘણી વખત આપણે એકદમ સરસ રાઉન્ડ આપી એટલે ઘણાને ચપટી આવી જતી હોય છે. તો જે આપણે પ્લેટનો ભાગ છે તેને ખુલ્લો રાખવાનો છે, ખેંચવાનો છે, અને જે નીચેનો ભાગ છે ગળાનો તેને ખુલ્લો રાખવાનો છે, અને જે પ્લેટનો ભાગ છે તેને ખેંચીને લેવાનો છે એટલે આપણે ક્રીઝ નહીં આવે, વચ્ચેથી ચપટી નહીં પડે અને સરસ એકદમ રાઉન્ડ શેપ થશે. પ્લેટવાળો ભાગ છે તેને સેજ ફીટ પકડવાનો છે અને જે ગળાનો ભાગ છે તેને ખુલ્લો મૂકવાનો છે. આવી રીતે આપણે પ્રિન્ટ્સ ભરી લેવાના છે. નહીતર ઘણી વખત એવું બને છે કે ઘણાને શીખવામાં ચપટી એ જતી હોય છે. પ્લેટવાળો ભાગ ખેંચશું એટલે નહીં આવે અને આવી રીતે વચ્ચે સિલાઈ લેશું એટલે આપણે જ્યારે સિલાઈ લેવી પ્રિન્ટ્સની ત્યારે અસ્તર આપણું ખસી પણ નહીં જાય. હવે આમાં પણ નીચેનો જે પ્લેટનો ભાગ છે તે ખેંચીને લેવાનો છે અને ઉપરનો જે ભાગ છે તેને ઢીલો મૂકી દેવાનો છે. ડબલ સિલાઈ લેવાની છે. હુકની અને આઈની પટ્ટી બનાવીશું. પટ્ટીને નીચે રાખી બ્લાઉઝ ઉપર રાખવાનો છે. સિલાઈ કરી અને ધારી લઈ લેવાની છે. પટ્ટી વાળી પાછી ઉપરની સાઈડમાં કરી દેવાની છે. બીજી સાઈડ આપણે એક ચપટી લઈ અને ઉપરની સાઈડમાં સિલાઈ લઈ આખી પટ્ટી અંદર વાળી દેવાની છે પલટાવીને. આ પટ્ટી આપણે હૂકની છે, ઓલી આઈની હતી. બંને
બે ભાગ મેળવી દેવાના છે. વધારે ઓછું હોય તે કટિંગ કરી લેવાનું છે અને શોલ્ડર કરી નાખવાના છે. શોલ્ડરમાં પણ આપણે ડબલ સિલાઈ લઈશું. હવે આપણે ગળા પટ્ટી બનાવીશું. આમાં આપણે પાઇપિંગ નથી કરવાની. જે હાથ સિલાઈની પટ્ટી આવે છે તે બનાવવાની છે. તે પટ્ટીને આપણે 2 થી 3 રીત અલગ અલગ હોય છે. ઘણી વખત તમે સીધો ભાગ પટ્ટીનું કટિંગ કરો તો એમાં ચપટી લઈને લેવાની છે. અત્યારે આપણે ઓરેપનો ભાગ કટિંગ કરીશું ક્રોસમાં કટિંગ કરી અને એની પટ્ટી બનાવવાની છે હાથ સિલાઈની. ચોરસ કાપડ હોય એને ક્રોસ કટિંગ કરી લેવાનું છે. આવી રીતે પણ બનાવી શકો. અને તમે સીધી પટ્ટી લઈ તો સીધી પટ્ટી લેવી આપણે તો એમાં આપણે ચપટી લેવી પડશે જ્યાં વળાંક આવશે ત્યાં. અને આ પટ્ટી આપણે બનાવીશું ઓરેપવાળી તો આમાં આપણે જ્યારે વળાંક આવશે ગળાનો શેપ ને એ ત્યારે આપણે એમાં ચપટી નહીં લેવી પડે. પાઇપિંગને ખેંચવાની છે અને આ પટ્ટીને ખેંચવાની નથી, ઢીલી જ રાખવાની છે. આવી રીતે ક્રોસ કટિંગ કરી અને સિલાઈ લેવાની છે. બ્લાઉઝ સીધું રાખી અને ગળાના ભાગમાંથી મૂકવાની છે. ડબલ કરી ખેંચવાની નથી, સાવ ઢીલી રાખવાની છે. જ્યાં શેપ આવે ગળાનો રાઉન્ડમાં એકદમ સરસ બેસી જવું છે. જે પેટર્ન આપણે આપવાની છે એ પેટર્ન આપી દઈશું. મૂકી દેવાના છે. જ્યાં વળાંક આવે ત્યાં કટ મૂકી દેવાના છે. ગળાનો શેપ જેવો આવે ત્યાં આપણે કટ મૂકી દેવાના છે. અત્યારે આપણે આ વી શેપ ઉપર પેટર્ન બનાવવાની છે તો આપણે એકદમ સરસ જે રાઉન્ડવાળો આવે ત્યાંથી કટ વધારે વ્યવસ્થિત મૂકીશું. અને જ્યાં ગળાનો ગોળાઈ આવે ત્યાં પણ કટ મૂકવાના છે. બ્લાઉઝ અવળું કરી પાછળની સાઈડમાં મોટી સિલાઈ કરી અને એક સિલાઈ મારી દેવાની છે. એટલે આપણે હાથ સિલાઈ કરવી ત્યારે આ સિલાઈ ખોલી દેવાની છે. એકદમ સરસ રાઉન્ડમાં આવશે. ગોળ પટ્ટી આખી અંદર વાળી દેવાની છે. આવે ત્યાં સરસ વ્યવસ્થિત રહે એકદમ પોઈન્ટ લઈ લેવાના છે ફિટિંગમાં. તમે જોઈ શકો છો એકદમ સરસ શેપ લઈ અને રાઉન્ડ લેવાનો છે. ત્યાં આપણે પેટર્નવાળું ગળું છે. શેપ આપવાનો છે. જે રાઉન્ડ મારો વી શેપ આવે એ આપવાનો છે. ગળા પટ્ટી જોઈ શકો છો શેપ આવી ગયો છે.
સ્લીવ જોઈન્ટ કરીશું. સ્લીવ જોઈન્ટ કરતી વખતે જે રાઉન્ડવાળો મોટો ભાગ આવે છે એ પાછળના ભાગમાં આવે છે અને સીધો અને લાંબો ભાગ આવે છે તે આગળના ભાગમાં આવે છે. અને વચ્ચેથી બે સાઈડ મેળવી સિલાઈ લઈ લેવાની છે. સ્લીવનો આપણો ભાગ આવે છે તે ઢીલો મૂકવાનો છે સ્લીવની, અને નીચેનું બ્લાઉઝ છે તેને સેજ ખેંચી લેવાનું છે તો બ્લાઉઝનું ફિટિંગ એકદમ સરસ આવશે. મૂકવાની છે અને બ્લાઉઝ જે છે એ આપણે સેજ ખેંચી લેવાનું છે. બહુ અતિશય નથી ખેંચવાનું, પણ મીડિયમ રીતે શેપ આપતું જવાનું છે. એના ઉપર આપણે ડબલ સિલાઈ આપી દઈશું. શકો છો એકદમ કમ્પ્લીટ સરસ ફિટિંગ આવી ગઈ છે. સ્લીવનો ભાગ ખુલ્લો રહી અને બ્લાઉઝ થોડું ફિટ પકડી એટલે સરસ ફિટિંગ આવી જશે. બીજી બાજુ પણ આપણે એવી જ રીતે કરી લઈશું. જે મોટો રાઉન્ડવાળો ભાગ આવે છે એ પાછળની સાઈડમાં આવશે. છે તે આગળ આવશે અને આપણે સ્લીવ સેજ મોટી છે, જ્યારે આપણે મૂકશું બ્લાઉઝથી બ્લાઉઝને ખેંચશું એટલે ફિટિંગ બરાબર આવી જશે. બ્લાઉઝને આવી રીતે ફિટ કરવાનું છે. સ્લીવ સાવ ઢીલી રાખવાની છે, ખુલ્લી રહેશે એટલું ફિટિંગ સારું આવશે. પોઈન્ટ બરાબર વચ્ચે જ આવો છે. ડબલ આપી દેવાની છે. બ્લાઉઝ જ્યારે બનાવે ત્યારે બધાય બાજુ ડબલ જ સિલાઈ લેવાની છે. સરસ ફિટિંગ આવી ગયું છે પાછળની બી સાઈડ. સિલાઈ કરી લેવાની છે સવડા ભાગમાં. જે આર્મરનો ભાગ આવે ત્યાંથી આપણું ફિટિંગ એકદમ સરસ મળી જવું જોઈએ. પછી જ કવર સિલાઈ કરવાની છે. બે સાઈડ આર્મરના આગળ અને પાછળ બંનેના એક સરખા જ આવવા જોઈએ, ઉપર નીચે ન આવવા જોઈએ. એવી રીતે ફિટિંગ રાખવાનું છે. પછી આપણે સ્લીવ મેળવી અને સીધા ભાગમાં સિલાઈ લઈ લેવાની છે. કટિંગ કરી લેવાના. દોરા કટિંગ અત્યારે આપણે ના કરવી તો જ્યારે આપણે પ્લેટ ભરવી ત્યારે ફિનિશિંગ સારું નથી આવતું. જ્યારે ભારે હોય તો બધા જ દોરા કટિંગ કરી લેવાના છે. બીજી સાઈડ આપણે એવી જ રીતે પોઈન્ટ મેળવી આર્મોલથી કવર સિલાઈ કરી લેવાની છે. સવડા ભાગમાં ભરવાની છે. પછી આપણે પ્લેટ લેશું એટલે અંદરની સાઈડમાં છે. કટિંગ કરી લેશું. અને એક સાઈડ પટ્ટી વાળી દેવાની છે. બ્લાઉઝ સીધું રાખવાનું છે અને પટ્ટી ઓળી રાખવાની છે અને એના ઉપર સિલાઈ મારી દેવાની છે. આગળથી થોડી પટ્ટી વાળી દેવાની છે.
ભાગ આવે ત્યાં એક નાની ચપટી લઈ લેવાની છે, કમર પટ્ટી ખેંચાય ને એટલા માટે. બે સાઈડ છે કમરનો ભાગ આવે અહીંયા નાની ચપટી લેવાની છે. સિલાઈ મારી દેવાની છે. બ્લાઉઝ અને પટ્ટી બે સીધી રાખી પટ્ટી ઉપર સિલાઈ મારવાની છે ધારી. અને બે સાઈડ ફિટિંગ થઈ ગયું છે. બ્લાઉઝમાં આખી પટ્ટી અંદર વાળી દેવાની છે. સાઈડ નથી રાખવાની, અંદર જ વાળી દેવાની છે. હવે કવર સિલાઈ કરી લેશું. બે સાઈડ બહારની સાઈડ આપણે કવર સિલાઈ કરી લેવાની છે. પ્લેટ લેતી વખતે જ્યારે આપણે માપનું છે એનું સ્લીવનું માપ રાખી અને પોઈન્ટ કરી લેવાનો છે. આર્મોલનું માપ રાખી અને આર્મોલ હારે પોઈન્ટ કરી લેવાનો છે. ગળાથી આર્મોલ એનું માપ લઈ અને એક પોઈન્ટ કરી દઈશું. અને કમરમાં નીચે પટ્ટી જે આવે આપણે નીકાઈ નીચે પટ્ટી આવે જે સાઈડની હોય એ સાઈડમાં ત્યાં એક પોઈન્ટ કરી દઈશું. અને બીજી રીતનું પણ તમને બતાવીશ કે આપણે કમરનું ફિટિંગ કઈ રીતે કરી શકાય. કમરના માપ પર આપણે 2 થી 3 રીત અલગ અલગ લઈ શકવી. બીજી રીતે આપણે કઈ રીતે કમરનું માપ લઈ શકીએ તે હું બતાવીશ. પહેલી આપણે જે બટનની કે હૂકની પટ્ટી હોય એના માપ પણ લઈ શકીએ. અને એક આ રીત છે બીજી, કમર સુધી આપણે પ્લેટ જેટલા હોય એટલા આપણે ફિટિંગ એ જોઈ લેવાનું છે. બીજું એક્સ્ટ્રા કાપડ તેને ડબલ કરી અને વાળી દેવાનું છે. હવે જેટલું વધે છે એટલે આપણા પ્લેટ આવશે. આવી રીતે બે રીતે તમે માપ લઈ અને કમરનું ફિટિંગ કરી શકો છો. સ્લીવમાં તો જે આપણે માપનું છે એનું લેશું, આર્મોલથી જે માપનું છે એનું લેશું, અને કમરથી જે આપણે ડબલ પટ્ટી કરી છે એ રીતે લઈ શકાય. અને જે પહેલી વખત બતાવ્યું છે મેં તેમાં આમાં એ પણ કરી શકાય. બધા જ પોઈન્ટ મેળવી દઈશું પ્લેટમાં. પોઈન્ટ મળી જવા જોઈએ, નીચેથી પણ ઉપર નીચે ન રહેવું જોઈએ. એવી રીતે સિલાઈ લઈ લેવાની છે. હવે અંદરની સાઈડમાં બધા જ પ્લેટ લઈ લેવાના છે. અંદરની સાઈડમાં બધા જ પ્લેટ આપણે એક દાંતી વાર રાખશું. એક દાંતીની બાજુમાં જેટલા પ્લેટ આવે એટલા એવી રીતે અંદર નાના નાના લઈ લેવાના છે. મોટા નથી લેવાના, એક પછી એક નજીક લેવાના છે. એવી જ રીતે આપણે બીજી બાજુ માપ લઈ લઈશું. બીજી બાજુ આપણે જ્યારે પહેલું માપ લીધું છે એ જ માપ લઈ અને ફિટિંગ કરી લેવાનું છે. અંદરની સાઈડમાં પ્લેટ લઈ લેવાના છે, એક જ સરખા પ્લેટ લેવાના છે. હવે આપણે આ મશીનની કરવી છે તેના પોઈન્ટ કરી દઈશું. તેની આસાન રીત છે, આપણે 6 ડબલ ફોલ્ડ કરી અને પોઈન્ટ કરી દેવાના છે. હવે તેમાં ઝીકઝાક સિલાઈ લઈ અને આપણે આઈ કરી દેવાની છે.
કટિંગ જોઈ લઈશું. તો અત્યારે આપણે કમ્પ્લીટ આવી ગયું છે. હવે આપણે દોરી, જે પટલી દોરી આવે છે તેને કઈ રીતે લગાવાય તે શીખીશું. પટલી દોરીમાં આપણે ડાયરેક્ટ સિલાઈ મારવી તો 1 થી 2 વખત પહેરવાથી ખેંચાઈને તૂટી જાય છે. તો આવી રીતે આપણે વાળી અને પછી સિલાઈ લઈશું. ડબલ વખત વાળવાથી સિલાઈ આપણે એકદમ સરસ મજબૂત આવે છે, એટલે નીકળતી નથી. ઘણી વખત તમે સિલાઈ તો વધારે આપણે દઈ દેવી છે, કરી લેવી છે, પણ એક પટ્ટી હોવાથી, પટલી દોરી હોવાથી દોરી આસાનથી નીકળી જાય છે. તો એને આપણે ડબલ આવી રીતે વાળી અને સિલાઈ લેવાની છે, જેથી કરીને નીકળે નહીં. હવે જે આપણે લટકણ કરવી ત્યાં પણ આવી રીતે ગાંઠ આપી દેવાની છે. નહીંતર પટલી દોરી હોવાથી જ્યારે આપણે લટકણ પલટાવી ત્યારે ખેંચીને નીકળી જાય છે. જાડી દોરી હોય તો એમાંથી તો જાડી દોરીમાં તો નીકળી જ જાય, એમાં કંઈ એટલો પ્રોબ્લેમ ન થાય. પણ જ્યારે આપણે પટલી દોરી મૂકવી તો પલટાવતી વખતે પ્રોબ્લેમ થાય છે. અને આપણે જે એમાં બ્લાઉઝમાં પેટર્નવાળા જે વર્કવાળા કટકા વધ્યા છે તેમાંથી લટકણ બનાવીશું. બે સાઈડ સરખા વર્કવાળા કટકા લઈ લીધા છે, ચોરસ તેને કટિંગ કરી લીધું છે. હવે તેને ત્રિકોણ રાખી જે ગાંઠવાળો ભાગ છે તેને ઉપર જવા દઈશું. એને ડબલ કરી એના ઉપર સિલાઈ લઈ લઈશું. વર્કવાળો ભાગ છે તે અંદર જવા દઈશું અને ગાંઠને વચ્ચે રાખી ગાંઠથી બરાબર નીચે સિલાઈ લેવાની છે, જેથી કરીને આપણે જ્યારે પલટાવી ત્યારે દોરી નીકળી ન જાય અને કપડું પણ ફસકી ન જાય. અત્યારનું કપડું છે તે અને દોરી કટિંગ કરી પલટાવી દઈશું. અત્યારે ધ્યાન રાખવાનું છે, જ્યારે આપણે ગાંઠ લીધી છે તે કટિંગ ન થઈ જાય. ગાંઠ એક સાઈડ રાખી અને પછી વધારાનું કપડું જે છે કટિંગ કરી લેવાનું છે. પલટાવી દઈશું. દોરી હોય તો પણ આપણે ગમે એમ ખેંચશું તો એને ફસકી જાય. નહીંતર ઘણી વખત એવું બને છે, પટલી દોરી હોય ને તમે પલટાવા જાઓ તો એ ફસકી જાય છે. જોઈ શકો છો તૈયાર થઈ ગયા છે આપણે લટકણ વર્કવાળા. હવે આપણે હાથ સિલાઈ લેતા શીખીશું. જે આપણે સિલાઈ મારી છે પહેલાં મોટી 5 ઉપર સિલાઈ રાખીને સૌથી મોટી સિલાઈ રાખવાની છે. તેને ઉપરની સાઈડ રાખી અને નીચેની સાઈડ બરાબર આપણે હાથ સિલાઈ લેવાની છે. તમે એક દોરો પણ લઈ શકો. મેં 2 થરો લીધો છે, પણ નીચેની સાઈડમાં આપણે એક થોડુંક જ લેવાનો છે, જેથી કરી બહાર દેખાય નહીં. એક દોરો લેવાથી દોરી ફટાફટ તૂટી જાય છે અને હાથ સિલાઈ ખરાબ થઈ જાય છે. ડબલ દોરી લેવાથી હાથ સિલાઈ ખરાબ નહીં આવે અને આપણે કસ્ટમરને ફરિયાદ પણ નહીં આવે. નીચેની સાઈડમાં બહુ દેખાવો ન જોઈએ. સોય અંદર લઈ અને તરત જ ઉપર લઈ લેવાની છે. શકો છો એવું આપણે નથી દેખાતું. જે આપણે લાલ દોરી છે પહેલાં આપણે સિલાઈ લઈ લઈશું બધી બાજુ હાથ સિલાઈ. પછી જે લાલ દોરી બહાર દેખાય છે એ કાઢી લઈશું.
લઈ લીધી છે આપણે. પછી બહારની સાઈડમાં લાલ દોરી દેખાય છે. આપણે સિલાઈ મોટી સિલાઈ લીધી હતી એને કાઢી લઈશું. તો થઈ ગયું છે આપણે હાફ સિલાઈ વાળું પેટર્ન. હવે આપણે હૂકનું નિશાન કરતા શીખશું. હૂક બનાવતી વખતે એક હૂકમાં આપણે માપ લેવું પડે છે, એ ન લેવું પડે એટલા માટે જે આપણે આઈ કરી છે એના ઉપર ચોકથી નિશાન કરી લઈશું. હવે જે હૂકની પટ્ટી છે ઉપર રાખી અને એ નિશાન ફરીથી આપણે કરી લઈશું, કાંટા નિશાન કરી લઈશું. એટલે આપણે એક હૂકમાં માપ ન લેવું પડે અને જે નિશાન છે એના ઉપર આપણે હૂક બનાવી લેવાના છે. જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગયું છે આપણું બ્લાઉઝ.